આવો આપણે પ્રભુનું ભજન શરૂ કરીએ. હે સૈન્યોને યહોવા, તારા માનવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આ તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તમારો દેહ પ્રશ્નાર્થ કરે છે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજે સવારે અમે તમારા ઘરમાં આવ્યા છીએ ત્યારે અમારો આત્મા, શરીર, પ્રાણ અને અમારું સર્વ અને સર્વસ્વ એ તમને અર્પણ કરીએ છીએ, એ જાણતા કે તમે સર્વોચ્ચ અને સર્વોપરી દેવ છો. તમારા જેવું બીજું કોઈ થયું નથી, છે નહીં અને કદી થવાનું નથી. તમે એકલા જ એવા ઈશ્વર છો કે જેનો કાબુ અને અધિકાર આખી પૃથ્વી પર છે અને અમારા જીવન પર પણ છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે આ તમારા ઘરને તમારા ગૌરવ અને મહિમાથી ભરી દો. એથી આજે જ્યારે સાથે મળીને અમે તમારી સ્તુતિની આરાધના કરીએ, તમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષ લાવીએ અને તમારું વચન અમે પ્રાપ્ત કરીએ, ત્યારે અમારું સર્વ અને સર્વસ્વ આનંદિત થાય, પ્રફુલ્લિત થાય અને નવા પરાક્રમ સાથે અમે અહીંથી બહાર જઈ શકીએ. પ્રભુ, તમારી હાજરીમાં એ આનંદ છે, શાંતિ છે, ચમત્કારો છે, સાચેપણું છે. ત્યારે પરાક્રમ અમારા પર તમે જાહેર કરો. આજે તમારું મુખ નિહાળવા માટે, તમારા પ્રેમનો અનુભવ કરવા માટે અમને કૃપા આપો. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરતા ભજન ગીત નંબર 31 ગાઈશું. ઉઠીને ઉઠીને જાગને જીવતું થાય છે પ્રભુ જો આજ સારો. રાતના બોરમાં ગોળ અંધારમાં કેમ તો જીવ્યો જીવતા અભુભાતેને પ્રભુની સ્તુતિના આરાધનામાં જોડાઈએ.
वाचन पाठ नंबर 30 वाराफरतीના વાંચનમાં આપણે જોયું વાચન પાઠ નંબર 30 સંતોની નિર્ભયતા વાચન પાઠ નંબર 30 પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે કેમ કે તે પારદીના પાસથી અને નાશકારક મરથી તને બચાવશે રાત્રે જે દાસથી લાગે છે તેથી અથવા તો દહાડે ઉડનાર તીરથી કેમ કે હે યહોવા તું મારો આધાર છે તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે તને તારા સર્વ માર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે તું સિંહ તથા સાપ પગ પર મૂકશે સિંહના બચ્ચાને તથા એરુને તું ચૂંદી નાખશે તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ હું સંકટ સમયે તેની સાથે થઈશ હું તેને છોડાવીને માન આપીશ આનંદ બેસી જશું હવે આપણે આવા સ્ટુડન્ટ પાકુલાની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરી બીજો મહિનો એના પહેલા રવિવાર ભેગા થયા છે પ્રભુના ઘરમાં આપણા મનોમાં પ્રભુનો આભાર માનીએ થોડીક પળો લઈને પ્રભુની સ્તુતિ કરી એક આખો મહિનો આ વર્ષનો પૂરો કરાયો છે પ્રભુએ મહિનાની અંદર બનેલી ઘટનાઓ મહિનામાં બનેલી જીવનની અંદર જે બાબતો બની છે એ બધું યાદ કરીને પ્રભુનો આભાર માનીએ વિશ્વાસોશ્વાસ મૂક્યું છે જીવતાના પુસ્તકમાં અમને ગણ્યા છે પ્રભુનો આભાર માનીએ સારી તંદુરસ્તી માટે પ્રભુનો આભાર માનીએ પ્રભુ ઘરમાં આવવાની જે તાકાત આપી છે તંદુરસ્તી આપી છે રૂડું મન આપ્યું છે પ્રભુનો આભાર માનીએ પ્રભુ ઘર માટે જે વ્યવસ્થા પ્રભુ ઘરમાં મળે છે સગળી બાબતો માટે પ્રભુનો આભાર માનીએ પરિવાર માટે માતા પિતા માટે પતિ પત્ની ના સંબંધ માટે બાળકો માટે પ્રભુનો આભાર માનીએ સારા ઘરો સારા જોબ્સ નાણાકીય વ્યવસ્થા જે પ્રભુ આપ્યા છે યાદ કરીને પ્રભુનો આભાર માનીએ પ્રભુ એના હાથો વડે અમારું રક્ષણ કર્યું છે બહાર જાઓ અંદર આવો પ્રભુ એના પાંખો તળે તમને રક્ષણ આપી છે માટે પ્રભુનો આભાર માનો અને રક્ષણ માટે પ્રભુનો આભાર માનો એ મુક્તપણે એની સ્તુતિ કરી શકીએ છીએ આરાધના કરી શકીએ છીએ એના ઉત્તમ વચનો વડે અમને તૃપ્ત કરે છે એના માટે પ્રભુનો આભાર માનો જેવા સંજોગો જેવા પરિસ્થિતિ પ્રભુના વચન દ્વારા મારી સાથે વાત વ્યવહાર કરે છે પ્રભુનો આભાર હે રાજાઓના રાજા પ્રભુના પ્રભુ એવા અમારા દેવ અમારા રાજા અમારા સ્વામી સ્તુતિની આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ સ્તુતિને યોગ્ય ઈશ્વર તમે છો હાના અમીનના દેવ તમે છો
સિંહાસન પર બિરાજનાર દેવ તમે છો. પ્રભુ તમારા વચનમાં પરાક્રમ છે, તમારા નામમાં પરાક્રમ છે, તમારા લોહીમાં પરાક્રમ છે. એ પરાક્રમી દેવના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે પવિત્ર છો, પવિત્ર 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 છે સૈન્યદેવ યહોવા એમ કરીને દૂતો તમારી સ્તુતિ કરે છે, થાકતા નથી. એવાની સાથે પ્રભુ અમે જોડાઈએ છીએ, કહીએ છીએ પ્રભુ તમે કેટલા પવિત્ર દેવ છો. છતાં અમે જેવા માનવી પર તમે પ્રેમ કરો છો પ્રભુ, તમે તમારા રહેમને છે અમારી પર રાખો છો માટે અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ 2025 નો આખો મહિનો જાન્યુઆરીનો તમે પૂરું કરાવ્યું. એ તમારી નરી કૃપા છે. તમારા સામર્થ્યથી અમને ભરપૂર કર્યા. તમારા રક્ષણ કરનાર હાથ અમારા પર રાખ્યું. સાહેબ તંદુરસ્તી આપ્યા. જે પ્રસંગો આવ્યા એ સગળી પ્રસંગો પર પ્રભુ તમે તમારા હાજરી પડે તમે તાકાત આપ્યા, સામર્થ્ય આપ્યું અને પ્રભુ તમે વિજયવંત અમને બનાવ્યા છો. વિજયવંત રીતે પ્રભુ આખું મહિનો પૂરું કર્યું માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આ નવો મહિનો અમે પ્રારંભ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આ મહિનામાં તમારી સમક્ષતા અમારી સાથે છે, વિજય અમારી સાથે છે. પ્રભુ વિશ્વાસથી અમે આભાર માની લઈએ છીએ આ મહિનાના માટે, કારણ કે આ મહિનો અમારા માટે સાજા પડવાનો મહિનો બની રહેશે, પરાક્રમી એવો મહિનો બની રહેશે, ભરપૂરી પડવાનો મહિનો બની રહેશે, પરિપૂર્ણતાનો મહિનો બની રહેશે. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને પ્રેમ કર્યો છે. જે પ્રેમ આ દુનિયા આપતું નથી એના કરતા વિશેષ એવું પ્રેમ તમે અમને કર્યું છે. અમારા પરિવાર કરતા પણ પ્રભુ તમે વધારે પ્રેમ કરી છે અને કરી રહ્યા છો. જેને અમે માપી નહીં શકીએ એવા અમાપ્ય પ્રેમના માટે, બિનશરતી એવા પ્રેમના માટે પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. સૌએ પ્રભુ આભાર માનીએ છીએ. પ્રેમે કરીને તમે પોતાના લોહી અમારા માટે વહેરાવ્યું, તમારા પોતાનું જીવ અમને આપી દીધું. એવા અદ્ભુત પ્રેમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. જીવ આપી દીધો એટલું જ નહીં, ત્રીજા દિવસે પ્રભુ પુનરુત્થાન પામીને વિજયવંત ઈશ્વર તરીકે તમે સિંહાસન પર બિરાજનાર છો, અમારા માટે મધ્યસ્થી કરી રહ્યા છો. એ સગળી બાબતો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આ મંડળીના માટે, મંડળીની વ્યવસ્થા માટે પ્રભુ, આ મંડળી દ્વારા જે આત્મિક ઉન્નતિ તરફ અમને લઈ જઈ રહ્યા છે એ સગળી બાબતો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે માગીએ કલ્પીએ એના કરતા વિશેષ પ્રભુ તમે આશીર્વાદ ઉપર આશીર્વાદ તમે આપ્યા જ રાખો છો માટે આભાર માનીએ છીએ. સગળું પ્રભુ તમે અમને આપ્યા છે, છતાં પ્રભુ તમારાથી દૂર અમે ચાલ્યા ગયા છે. જે સમય વિતાવવું જોઈએ તમારી સાથે તમારા વચનમાં પ્રભુ અમે નિષ્ફળ ગયા છે. નિયમિતપણે પ્રભુ તમારા ભજન કરવા માટે આવવું જોઈએ એમાં પણ પ્રભુ અમે નિષ્ફળ ગયા છે. ઘણી વાર તમે અમને માફ કરો. યેસુ ખ્રિસ્તના લોહીથી અમને ક્ષમા કરો, ધોઈને શુદ્ધ કરો, જેથી કરીને પ્રભુ શુદ્ધતાને રૂએ, પવિત્રતાને રૂએ તમારું ભજન કરી શકીએ. એટલું જ નહીં, તમારા માટે જ અમે જીવન જીવી શકીએ એવું તમે થવા દો. આ અમારી અબાર સુધી પાકતા બધાની પ્રાર્થના પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં થવા. આમેન. ઈશ્વર સાજાપણું આપનાર ઈશ્વર છે અને ફેબ્રુઆરી મહિનો એ સાજાપણાના મહિના તરીકે હિલિંગ્સ મંથ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે આપણે યાદ કરવાના છીએ કે આપણો પ્રભુ એ સાજાપણું આપનાર ઈશ્વર છે અને વિવિધ રીતે પ્રભુ આપણને સાજાપણું આપે છે. ત્યારે આપણે ઊભા થઈને પ્રભુની સ્તુતિના આરાધનામાં જોડાઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મને સાજાપણાની જરૂર છે, તમે મને સાજાપણું આપો. તમારી કૃપા સામર્થ્ય અને બળથી તમે મને ભરી દો કે જેથી તમારો મહિમા મારા જીવન દ્વારા થાય, તમારું સામર્થ્ય મારા જીવન દ્વારા પ્રગટ થાય અને હું બીજાઓને કહી શકું કે ઈસુ એ જ પ્રભુ છે. આવો આપણે ઊભા થઈને એ પ્રભુની સ્તુતિના આરાધના કરતા એ ગીતમાં જોડાઈએ તો પ્રભુને કહીએ કે પ્રભુ એવા મહાન કૃપાળુ અને દયાળુ
એ પ્રભુ કે જે વિવિધ પરિસ્થિતિ સંજોગોમાંથી આપણે પસાર થઈએ છીએ તે આપણી સાથે છે. અને પ્રભુ કદી આપણને મૂકી દેતા કે છોડી દેતા નથી, પણ એ કહે છે કે હું તારી સાથે છું. એટલા માટે આપણે પ્રભુને કહી શકીએ કે પ્રભુ તમે મારી તાકાત છો, તમે મારું સામર્થ્ય છો. ગઈકાલે તમે મારી સાથે હતા, આજે પણ છો અને આવતીકાલે પણ રહેવાના છો. ખબર કેવી છે તું કહેતા એકદમ જા, તું મેરી તાકાત છે, તું ही मेरा मान. ઇસરાયેલ લોકોનો પ્રભુ હતો અને અરણ્યમાં તેમને દોરિયાને ચરાવ્યા, પાણી પૂરું પાડ્યું, ભોજન પૂરું પાડ્યું, તેમનું રક્ષણ કર્યું અને વચનના પ્રદેશમાં લઈ ગયા. એ પ્રભુ આજે પણ આપણો છે.
અને આવતા વર્ષોમાં આપણા પછી જેવો છે તેઓનો પણ એ પ્રભુ રહેવાનો છે. અને એ પ્રભુ આજે ગઈકાલે અને સદા સર્વકાળ એવો ને એવો છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. અને એટલા માટે જ્યારે એ પ્રભુની હાજરીમાં આપણે આવીએ છીએ કે જે પરાક્રમી છે, જે સામર્થ્યવાન છે, ત્યાં હંમેશા આનંદ હોય છે. એ પ્રભુની હાજરીમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ત્યાં સાજાપણું છે, છુટકારો છે. અને પ્રભુ કે જેણે ઉદસ્તંભ પર પોતાનો પ્રાણ આપી દીધો અને શેતાનના દરેક ઝાડને તેણે તોડી નાખી શેતાનને હરાવ્યો, એ પ્રભુ આજે આપણો પ્રભુ છે. ગાઓ આપણે એ પ્રભુની સ્તુતિની આરાધના કરતા ગાઈએ અને કહીએ कि तेरे भवन में आनंद की भरपूरी है। यीशु तू संतो जीवन में संतुष्टि है। क्रूस पर सब हुई समाप्ति, हारा शैतान मेरे पापों से मुक्ति। यीशु वही नाम है, अंधों को आंखें मिल जाए। यीशु भी वो नाम है, लंगड़ों को भी चीख चलाए। यीशु भी वो नाम है।
एक नाम है यीशु, यीशु ही वो नाम है। ये प्रभु यीशु ख्रिस्तનું નામ એ સર્વનામોમાં શ્રેષ્ઠ છે। તમારા જીવનમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ અને સંજોગો, વ્યક્તિઓ, એમના નામ છે। એ માંદગીનું નામ છે, એ સંજોગોના નામ છે, પણ એ બધા કરતાં પણ વિશેષ અને સર્વશ્રેષ્ઠ નામ છે એ ઈસુનું છે। એ બધા નામોની આગળ ઈસુનું નામ એ પરાક્રમી, સામર્થ્યવાન છે। અને આજે એ ઈસુનું નામ તમારા જીવનની અંદર, તમારા જીવનમાં આવતી બધી જ બાબતોમાં તમને સામર્થ્યવાન બનાવવા માંગે છે। કારણ કે ઈસુ કહે છે કે હું સદા તારી સાથે છું, હું કદી તને છોડી દઈશ કે છોડી દઈશ નહીં। હું એટલા માટે આવ્યો કે તમને જીવન મળે અને તે ભરપૂર રીતે મળે। આજે શું એ ઈશ્વરનું નામ તમારા જીવનમાં છવાયેલું છે? અત્યારે જ્યારે તમે પ્રભુની હાજરીમાં ઉભા છો ત્યારે એવી કઈ પરિસ્થિતિ અને સંજોગો છે કે જે તમને ભયભીત કરી રહ્યા છે, જે તમને ચિંતિત કરી રહ્યા છે? એવું કશું છે કે જે સામાન્ય જીવન જીવતા તમને રોકી રહ્યું છે? અત્યારે જ્યારે ઈશ્વરની હાજરીમાં છો ત્યારે પણ એ જ વિચારો તમારા મનની અંદર આવી રહ્યા છે। ઈસુનું નામ અત્યારે તમને શાંતિ આપવા માંગે છે। ઈસુનું નામ અત્યારે તમને છુટકારો આપવા માંગે છે। ઈસુ કે જેમણે મૃદસ્તંભ પર શૈતાનના શિરને કચડી નાખીને એને હરાવ્યો અને તમારા બધા જ રોગ, દુઃખ, દર્દ અને પાપ પોતાના પર લઈ લીધા કે જેથી તમને સાજાપણું મળે, તમને છુટકારો મળે। અને આજે એ પરાક્રમ કરવાનું છે। એ પરાક્રમ તમે અત્યારે તમારા જીવનમાં જાહેર કરો અને પ્રભુને કહો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ મારા જીવનમાં છવાઈ જાય, મારા મનોમાં છવાઈ જાય, મારી પરિસ્થિતિ સંજોગોમાં છવાઈ જાય કે જેથી બીજું બધું જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની આગળ ધ્રુજી જાય અને હું સંપૂર્ણપણે મુક્ત થાઉં। આજે છુટકારો મારો છે, આજે સાજાપણું મારું છે અને આજે હું પરાક્રમથી ભરપૂર થઈને અહીંથી પાછો જઈશ। એક નામ ઈસુનું નામ, એક નામ ઈસુનું નામ કે જે આજે મારા માટે બસ છે। પ્રભુજી અત્યારે અમે એ જાહેર કરીએ છીએ કે આખા વિશ્વમાં એવું બીજું કોઈ નામ નથી કે જેનામાં અમને સગળું અને સર્વસ્વ પ્રાપ્ત થાય। ઈસુનું જે નામ છે કે જેની આગળ અમારી બધી જ પરિસ્થિતિઓ ધ્રુજે છે, એ શૈતાન પણ ધ્રુજે છે, શૈતાનના દૂતો પણ ધ્રુજે છે। અને એ નામ ઈસુ ખ્રિસ્તનું નામ કે જે પરાક્રમ અને સામર્થ્ય ભરપૂર છે। પ્રભુ અમારે એનું પરાક્રમ અત્યારે અમે જાહેર કરીએ છીએ, અમારે એનો છુટકારો અત્યારે અમે જાહેર કરીએ છીએ અને કહીએ છીએ કે અમે આનંદિત છીએ, અમે પરાક્રમી છીએ, અમે વિજયી છીએ કારણ કે ઈસુનું નામ એ અમારા જીવનમાં છે। પ્રભુ અત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર એનું પરાક્રમ, એ સામર્થ્ય આપનારું પરાક્રમ, છુટકારો આપનારું પરાક્રમ, એ સાજાપણું આપનારું પરાક્રમ દરેકના જીવનની અંદર જાહેર થાય, એ છવાઈ જાય। અને અત્યારે બધું જ જે તમને જીવન જીવતા રોકી રહ્યું છે, એ શાંતિ અને આનંદ અને આશીર્વાદો પ્રાપ્ત કરતા રોકી રહ્યું છે, એ બધું જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની આગળ ધ્રુજી જાય અને અત્યારે બધું જ ઈસુના નામમાં દૂર થાય અને સંપૂર્ણ છુટકારો પ્રાપ્ત થાય। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને માટે તમારો આભાર। એ પરાક્રમ તમે અમારી મધ્ય જાહેર કર્યું છે માટે તમારો આભાર। અને એનાથી પણ વિશેષ તમે અમારા માટે આજે જાહેર કરવાના છો એ માટે તમારો આભાર। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન। બેસી જશો। Yeah.
વચનો આપણે વાંચીને સાંભળીએ. નવા કરારમાંથી લૂકની સુવાર્તા તેનો 6 અધ્યાય તેની 12 થી 18 કલમો આપણે વાંચીને સાંભળીએ. લૂકની સુવાર્તા તેનો 6 અધ્યાય અને તેની 12 થી 18 કલમો. નવા કરારમાંથી લૂકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય તેની 12મી કલમથી આપણે પ્રભુનું વચન સાંભળીએ. તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા. એટલે સિમોન, જેનું નામ તેણે પીતર પણ પાડ્યું, તેને તેના ભાઈ આંદ્રિયાને, યાકૂબને, યોહાનને, ફિલિપને, બર્થોલોમીને, માથીને, થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને, તથા સિમોન, જેને જેલોટિસ કહેતા હતા તેને, યાકૂબના ભાઈ યહૂદાને, યહૂદા ઇસ્કારિયોત, જે વિશ્વાસઘાતી હતો તેને. તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઊભો રહ્યો. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહૂદિયામાંના, તથા યરૂશાલેમમાંના અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળવા પોતાના રોગથી સાજા થવા સારું આવ્યા હતા. અને જેઓ અશુદ્ધ આત્માથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સગળા લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા, કેમ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સગળાને સાજું કરતું હતું. આ ઈશ્વર પિતાનું વચન છે. પ્રભુ તેના વચન વાંચવા સૌ પર આશીષ આપો. આમીન. ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ રવિવાર અને આજના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિદિને આપ સર્વનો ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. આવતો રવિવાર એ ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર અને ફેબ્રુઆરી મહિનાનો બીજો રવિવાર એ હિલિંગ સન્ડે, મેડિકલ સન્ડે, એ સાજાપણાના રવિવાર તરીકે ઉજવવામાં આવે છે. અને આવતો રવિવાર આપણે હિલિંગ સન્ડે તરીકે ઉજવીશું. મેડિકલ ક્ષેત્રમાં જેવું કામ કરે છે તેનું સન્માન આપણે કરીશું, તેના માટે પ્રાર્થના પણ કરીશું. અને જેઓ મેડિકલ ક્ષેત્રમાં છે તેઓને માટે બક્ષવા છોડ્યા પછી રિટ્રીટનું આયોજન આપણે મેડિકલ કમિટી દ્વારા કરવામાં આવેલું છે. તમારા નામ તમે નોંધાવશો. 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવેલી છે. આ મેડિકલ રિટ્રીટમાં બીજાઓ પણ આવવા માંગતા હોય તેઓને પણ તમે આમંત્રણ આપશો. ગેરવયની બક્ષદાન રૂપિયા 24,937 અને આબર્ષ દાન 30,530 રૂપિયા આવ્યું હતું. આજની સર્વિસ સ્કૂલનું દાન 1,364 રૂપિયા આવેલું છે. આપણી મંડળીની સર્વિસ સ્કૂલની શરૂઆત આજથી થઈ છે. આવતા રવિવારે પણ સર્વિસ સ્કૂલ 7:40 થી 8:45 મળશે. તમારા બાળકોને તમે નિયમિત લાવશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની જે સૌથી પહેલી જાહેરમાં આવવાની ઘટના છે એ બાળ ઈસુના માતા પિતા તેમના મંદિરમાં લઈ જાય છે. બીજી જે ઘટના હતી એમાં પણ કે મંદિરમાં બાળ ઈસુને લઈ જવામાં આવે છે. તમારા બાળકોને જ્યારે તમે પ્રભુના ઘરમાં આવો છો ત્યારે એ આશીર્વાદ જે બાળ ઈસુને મળ્યો એવો આશીર્વાદ પ્રભુ તમારા બાળકોને પણ આપવા માંગે છે. આની સંખ્યા હતી એના કરતાં આવતા રવિવારે ડબલ થાય એવી અમે આશા રાખીએ છીએ. દરેક મા બાપની વિનંતી છે કે તમારા બાળકોને અત્યારથી જ પ્રભુના વચનના શિક્ષણમાં ઉછેરો. સન્ડે સ્કૂલમાં એમને નિયમિત મોકલશો કે જે આ પ્રભુના વચનો તેઓ શીખી શકે. સન્ડે સ્કૂલના બાળકોને શિક્ષણ માટે પ્રાર્થના કરશો કે પ્રભુ તેઓને જ્ઞાન અને ડાપણ પૂરા પાડે. દર સોમવારે સિનિયર સિટીઝન ફેલોશિપ મળે છે. મંગળવારે યુવાનો બાઇબલ અભ્યાસ માટે મળે છે. આ મંગળવારે યુવાનો માટે યુથ ફેલોશિપ દ્વારા પોટલક ડિનરનું આયોજન કરવામાં આવેલું છે. અને આ મંગળવારની સંગતે વિવેકાનગર ચર્ચમાં મળશે. બુધવારે બાઇબલ અભ્યાસ મળે છે, એમાં પણ તમે ભાગ લેશો. ફર્સ્ટ ટ્રીટમેન્ટ મિટિંગ તારીખ 6/2024 ના રોજ સાંજે 7 કલાકે ચર્ચ હોલમાં મળશે. એ માટે પણ તમે પ્રાર્થના કરશો.
આ લોકોને માટે પણ આપણે પ્રાર્થના કરી પ્રભુ તમને સ્પર્શ કરે અને સંપૂર્ણ સાજા પણ પૂરું પાડે. આ લોકોની જગ્યાએ સંચનભાઈ એવોર્ડનું દાન લેશે, એની નોંધ પણ લેશો. જે દાન આવ્યું છે આ પ્રમાણે છે. ચર્ચ ડ્રીમ માટે શ્રીમતી અનિલાબેન પી દવે પ્રદ્યુમનભાઈ દવેની યાદમાં 25,000 રૂપિયા. પ્રભુ તેઓને ભરપૂરથી આશીષ આપે. મહિલા સંગતની બાઇબલ સ્ટડી 11/2/2025 રોજ સાંજે 7 કલાકે ચર્ચ હોલમાં મળશે. હિબ્રુના પત્ર પર બાઇબલ અભ્યાસ ચાલી રહ્યો છે. દરેક બહેન વિનંતી કે તમે આ બાઇબલ અભ્યાસમાં જોડાશો. ગુજરાત ડાયસિસ દ્વારા આભાર પત્ર છે. તારીખ 17/2025 રોજ જે સિનિયર સિટીઝન સેમિનાર જે રાખવામાં આવ્યો એ બહુ સફળ થઈ શક્યો. જે મંડળીઓએ એમાં ભાગ લીધો, સિનિયર સિટીઝનોએ ભાગ લીધો, એ સર્વન માટે માન બિશપ સાહેબ અને ડાયસિસના અધિકારીઓ ખાસ આભાર માને છે. શ્રી બેનપુરા ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિની સભા અને ફેમિલી રિટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે. રાતની સભાઓ તારીખ 7, 8 અને 9 સાંજે 7:30 થી સવા 9 વાગ્યા સુધી રહેશે. તારીખ 8/2/2025 રોજ સાંજે 5 થી 6 સિનિયર સિટીઝન મિટિંગ રહેશે અને તારીખ 9/2/2025 ફેમિલી રિટ્રીટ 12 થી 2 વાગ્યા સુધી રાખવામાં આવેલી છે. મંડળીના ભાઈ બહેનો તેઓ આ સભાઓમાં અને સિનિયર સિટીઝન અને ફેમિલી રિટ્રીટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવે છે. એ માટેના પેમ્પલેટ પૂછ્યા પછી તમને પ્રાપ્ત થઈ શકશે કે જેમાં વધારે માહિતી આપવામાં આવેલી છે. આ મિટિંગો માટે ખાસ પ્રાર્થના તમે કરશો. જે આભારપત્ર આવ્યું છે તે આ પ્રમાણે છે. શ્રીમતી પુષ્પાબેન ડેનિયલ ક્રિશ્ચન કે જો પ્રભુમાં ઊંઘી ગયા છે, તેમની દફનવિધિ સમયે મંડળીના ભાઈ બહેનો હાજર રહી કુટુંબને દિલાસનો સાંત્વન પૂરા પાડ્યા છે માટે કુટુંબ તેમનો ખાસ આભાર માને છે. શ્રીમતી સુનીલા ડિનિસ મર્ચન્ટ તથા પરિવાર. સરનામું છે 15B ક્રિશ્ચન સોસાયટી, મણિનગર પૂર્વ. હેબ્રોન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જાહેરાત છે. હેબ્રોન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હેબ્રોન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઓડિસી ઓફ માઇન્ડ એન્ડ મેટર 2025નું વાર્ષિક પ્રદર્શન મેથોડિસ્ટ ચર્ચ બેકેરમાં તારીખ 4/2/2025 મંગળવાર તથા 5/2/2025 બુધવારના રોજ આપવામાં આવેલ છે. સમય છે 9 થી સાંજના 4 વાગ્યા સુધી. સર્વને તેઓ આમંત્રણ પાઠવે છે. આપણી મંડળીમાં તેઓ નવું સભ્યપદ લઈને જોડાયા છે. તેઓનો ત્યાં આપણે આવકાર કરવા માંગીએ છીએ. કેરોલભાઈ બટલર અને ચેલ્સી કે બટલર, તમારી જગ્યા પર તમે ઉભા થશો. CNI ભાવનગરથી તેઓ સભ્યપદ લઈને આપણી મંડળીમાં જોડાયા છે. આપણે ખ્રિસ્તના નામમાં CNI ચર્ચ મંડળી વતી આપનો આવકાર કરીએ છીએ. પ્રભુ તમારી આ મંડળી સાથેની સંગતને આશીર્વાદિત કરે. પ્રભુ તમને આ મંડળીમાં જ્યાં જોડાયા છે ત્યારે આશીષ આપે. પ્રભુ તમારી સાથે રહે. મંડળી તમારી માટે પ્રાર્થના કરશે, તમને સહકાર આપશે. મંડળીની સર્વ પ્રવૃત્તિઓમાં પણ તમે આનંદ ઉત્સાહથી ભાગ લેશો. પણ એકવાર આપનો પ્રભુ ખ્રિસ્ત નામમાં અમે આવકાર કરીએ છીએ. થેન્ક યુ. આવતા દિવસોમાં જે લગ્ન થનાર છે તેની જાહેરાત આ પ્રમાણે છે. આપણી મંડળીના સભ્ય કુમારી ડેરિકા ડેનિસ દાસ કે જેઓ સ્વર્ગસ્થ ડેનિસ દાસના દીકરી છે, તેઓના લગ્ન સિયોન મેથોડિસ્ટ સાબરમતી ચર્ચના સભ્ય શ્રી એડવર્ડ કેડિયાના દીકરા એલેક્સ સાથે તારીખ 14/2/2025ના શુક્રવારે સવારે 11 કલાકે મેથોડિસ્ટ મણિનગર ચર્ચમાં થનાર છે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ કોઈની જાણમાં હોય તો તમને લિખિતમાં પ્રેસ વિચારને આપવું. લગ્નનો બીજો પુકાર છે.
આવો આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા હિન્દી અને અંગ્રેજી ભાગમાંથી ગીત નંબર 1 માં આપણે જોડાઈએ. ગીત નંબર 1. आओ आओ यीशु पास आओ, रोगी मुलाकात करी, थके और मादो जो भूल से तमे हो, मुक्ति दाता यीशु पास आओ.
પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારા આમંત્રણને માન આપીને અત્યારે અમે તમારી પાસે આવ્યા છીએ. આવો આવો યેસુ પાસે આવો. આ પ્રભુ, તમે હંમેશા અમને આમંત્રણ આપો છો અને આજે સવારે આ તમારા ઘરમાં સાથે મળીને સામૂહિક રીતે તમારું ભજન કરવા માટેનું આમંત્રણ જે તમે અમને આપ્યું છે એ આમંત્રણને સ્વીકારીને અમે અત્યારે તમારી પાસે આવ્યા છીએ. કે પ્રભુ, આ તમારી મંડળીને તમારી આશીષ આપો. આ મંડળી એ દિન પ્રતિદિન બુદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. પ્રભુ, સારી બુદ્ધિ તમે આપી છે. અમારી પ્રાર્થના છે કે આત્મિક વૃદ્ધિ પણ સતત તમે અમને આપતા રહો. પ્રભુ, અમે સગળા સાથે મળીને તમારા નામનો જય જયકાર કરી શકીએ, સાથે મળીને તમારા વચનનો અભ્યાસ કરી શકીએ, સાથે મળીને પ્રાર્થનામાં સમય વિતાવીએ અને સાથે મળીને તમારું નામ ઊંચું કરી શકીએ. પ્રભુ, એકતાના બંધનમાં સતત અમને માગતા રહો. શૈતાન અને શૈતાનની દરેક શક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમે બાંધીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે મંડળીના એક પરિવાર તરીકે એકબીજા પર પ્રેમ કરવાને માટે, એકબીજાની પડખે ઊભા રહેવાને માટે, એકબીજાને સહકાર આપવાને માટે, સુખ દુઃખમાં ભાગીદાર બનવાને માટે તમે અમને સહાય કરો. પ્રભુ, અમારું બીજું બધું જ બાજુ પર મૂકીને અમે એક જ પરિવારના છીએ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અમારો શ્રીપતિ છે. એ જાણતા અમે એકબીજા પર પ્રેમ કરીએ એવું તમે થવા દો. પ્રભુ, અમારી મંડળીના દરેક પરિવારને તમારી આશીષ આપો. દરેક ઘરોમાં પ્રભુ તમારી હાજરી હોય, તમારી શાંતિ હોય, તમારો આનંદ હોય. અમારી પ્રાર્થના છે અમારી મંડળીના ભાઈ બહેનોને સત્સારી તંદુરસ્તી પ્રભુ તમે આપો. જેઓ બીમાર છે તેઓને પ્રભુ તમે સાજાપણું પૂરું પાડો. તમારો સ્પર્શ તેઓ દરેકને થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આલોકભાઈને માટે તમારા પવિત્ર નિર્વ્યાત્મક સ્પર્શ તેઓને થવા દો અને સંપૂર્ણ સાજાપણું તમે પૂરું પાડો. પ્રભુ, અમારી મંડળીના સભ્યો સ્તવન શિવનભાઈ માટે જેઓ કેનેડામાં છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા પવિત્ર નિર્વ્યાત્મક સ્પર્શ તેઓને થવા દો અને સંપૂર્ણ સાજાપણું આપો. પ્રભુ, જેઓ દુઃખી છે, નિરાશ છે, વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પ્રભુ, અમારી પ્રાર્થના છે કે સગળું એ તમે તમને જીવનમાંથી દૂર કરો, તેઓને છુટકારો આપો, તમારો આનંદ આપો. પ્રભુ, મારા ભાઈ બહેનો જે વિવિધ જગ્યાઓમાં કાર્ય કરે છે, અમારી પ્રાર્થના છે એ કાર્ય કરવાને માટે તમારું જ્ઞાન અને ડાપણ તેઓને પૂરા પાડો. એ કાર્યનો આનંદ અને સંતોષ તમે તેઓને આપો અને કાર્યના સ્તરો પર જો કોઈ હેરાનગતિ તેઓને થતી હોય તો પ્રભુ એ સગળી તમે દૂર કરો. તમે તમારું પરાક્રમ ત્યાં જાહેર કરો. બદલીઓના કોઈ પ્રશ્નો હોય તો પ્રભુ તમે તેમની વિનંતી સાંભળો, તમે એ પ્રમાણે થવા દો. પ્રભુ, તેઓને તમે પ્રમોશન આપો. એ ચમત્કારો પ્રભુ તેઓના જીવનમાં તમે થવા દો. અમારી પ્રાર્થના છે તેઓની સાથે કાર્ય કરનારા સગળા તેમને પ્રેમ કરે, તેમને સહકાર આપે, તેમની પડખે ઊભા રહે એવું તમે થવા દો. પ્રભુ, જે બાળકો અભ્યાસ કરે છે તેઓના અભ્યાસને પણ તમે આશીર્વાદિત અને સફળ કરો. તેમની યાદ શક્તિને તમે સતેજ કરો અને પ્રભુ આગળ જતા તેઓ મોટા મોટા સ્થાનો સર કરી શકે એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના યુવાનોને માટે તમારી કૃપા સતત તેઓને પૂરી પાડો. આ જગતમાં રહેલા દરેક પ્રલોભનો અને પરીક્ષાઓથી તેઓને દૂર રાખો અને પ્રભુ તમે નોકરી માટેની યોગ્ય તકો તેઓને પૂરી પાડો. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લખતા હોય તેમાં બહુ મોટી સફળતા તેઓને આપો. ઇન્ટરવ્યુમાં સફળતા પ્રભુ તમે તેઓને આપો અને પ્રભુ ઊંચા સ્થાન ઉપર તમે તેઓને લઈ આવો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સિનિયર સિટીઝન્સને માટે. તેઓનું રક્ષણ પ્રભુ તમે કરો. સારી તંદુરસ્તી તમે તેઓને આપો. તેમના હૃદયોને તમારા પ્રેમથી અને આનંદથી ભરી દો. તેઓનો સમય પ્રાર્થનામાં અને આભાર સ્થિતિમાં ગાળી શકે એવું તમે થવા દો. જે ઘરોમાં તેઓ રહે છે ત્યાં તેમની કાળજીની સંભાળ લેવામાં આવે, તેમની જરૂરિયાત પૂરી પાડવામાં આવે, તેમને માન સન્માન આપવામાં આવે એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ
મારી મંડળીના સમગ્ર કુટુંબોને માટે, બાળકો અને મોટાઓને માટે પ્રભુ તમારા પ્રત્યેના પ્રેમમાં તે વૃદ્ધિ પામતા જાય એવું તમે દુઆ દો. એક દરેક ઘરોમાં ઈશ્વરનું નામ છવાઈ જાય એવું તમે દુઆ દો. એ ઘરોમાં જે પ્રાર્થનાઓ તેઓ તમારી સમક્ષતામાં આવે એ પ્રભુ તમે સાંભળો. તમારા વચનનું વાંચન મનન થાય ત્યારે પ્રભુ તમારા વચનો વડે તેનું ઉત્તેજન આપો. બળ સાંભળ તેને પડકાર પૂરા પાડો. સ્તુતિની આરાધના એ ઘરોમાં કરે ત્યારે પ્રભુ તમારો પરાક્રમ એ ઘરોમાં છવાઈ જાય અને સાતાની દરેક શક્તિઓ દૂર થાય એવું તમે દુઆ દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મારી મંડળીની ભક્તિ સભાને તમે આશીષિત કરો. દર રવિવારે સાથે મળીને અમે તમારું નામ ઊંચું મનાવી શકીએ એવું તમે દુઆ દો. પ્રભુ દર રવિવારે આવવાને માટે તમારી કૃપા આપો. જે કંઈ એન્ગેજમેન્ટ્સ હોય, કાર્યક્રમો હોય, પ્રભુ એ સગળા તમે દૂર કરો અને તમને પ્રથમ સ્થાન આપવા માટે તમે સહાય કરો. પ્રભુ મારા ક્વાયરને પણ તમારી કૃપા આપો. સાથે મળીને તમારી સ્તુતિની આરાધના કરીએ ત્યારે તમારું ગૌરવ આ ઘરમાં છવાઈ જાય અને અમે તમારા મહિમાને નિહાળી શકીએ, તમારા મુખને નિહાળી શકીએ, પરાક્રમ સહિત અહીંથી અમે બહાર જઈ શકીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મારી પાસ્ટર કમિટી માટે. તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો. તેમની સેવાઓ દ્વારા મંડળી વૃદ્ધિ પામતી જાય એવું તમે દુઆ દો. મારી મળીને યુથ ફેલોશિપ, મહિલા સંગત, બાઇબલ અભ્યાસ સંગત, પ્રાર્થના સંગતોને તમે આશીર્વાદિત કરો અને સાથે મળીને એકબીજા સાથેના પ્રેમના બંધનમાં જોડાતા અમે તમારામાં વૃદ્ધિ પામતા જઈએ એવું તમે દુઆ દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ડેરિકા અને એલેક્સને માટે કે જેઓ આવતા દિવસમાં લગ્નથી જોડાયા છે. પ્રભુ તમે તેઓને સંપૂર્ણ રીતે ત્યારે તૈયાર કરો કે લગ્નના દિવસે તેઓ બંને એકબીજાને વચનો આપતા કોલકાર કરતા લગ્નથી જોડાય અને એક નવું કુટુંબ અમે રચી શકીએ. બધા પ્રસંગોને પ્રભુ બંને કુટુંબો માટે તમે આશીર્વાદિત કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કેરોલભાઈ બટલર અને ચેલ્સી બટલર જેઓ અમારી મંડળીમાં જોડાયા છે ત્યાં પ્રભુ આ મંડળી સાથેની તેમની સહભાગિતાને આશીર્વાદિત કરો. પ્રભુ તમારી કૃપા તેઓને આપો કે જેથી આ મંડળીના દરેક કાર્યક્રમમાં તેઓ ભાગ લઈ શકે. મંડળી તરીકે અમને પણ તમે સહાય કરો કે અમે તેઓના માટે પ્રાર્થના કરીએ અને દરેક રીતે તેઓને સહકાર આપી શકીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આવતા રવિવાર કે જે સાજા પડનાર રવિવાર તરીકે અમે ઉજવવાના છે ત્યાં પ્રભુ એ ભક્તિ સભાને પણ તમારી આશીષથી ભરી સાથે મળીને અમે મેડિકલ ક્ષેત્રમાં જેવો કાર્ય કરે છે તેનું સન્માન કરી શકીએ, તેઓના માટે પ્રાર્થના કરી શકીએ અને પ્રભુ એ મેડિકલ ક્ષેત્ર દ્વારા એક બહુ મોટી સાક્ષી જે અમે ઊભી કરી શક્યા છે અને આવતા દિવસમાં પણ અમે ઊભી કરી શકીએ એવું તમે દુઆ દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસિસને માટે, અમારા માન બિશપ સાહેબને માટે, અધિકારીઓને માટે, ગુજરાત ડાયસિસના દરેક પાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓને માટે, પાસ્ટર કમિટીના સભ્યોને, આગેવાનોને માટે જે સેવા તમે તેઓને મંડળીમાં સોંપે છે ત્યાં પ્રભુ એ વિશ્વાસુપણે અદા કરવાને માટે તમે તેઓને સહાય કરો. પવિત્ર આત્માનો તાજો અભિષેક તમે તેઓના પર કરવાનો કે જેથી તેમની સેવા અને પ્રયત્નો વડે મંડળીઓ એ વિકાસ પામતી જાય. બીજી અનેક મંડળીઓ ગુજરાતભરમાં સ્થપાઈ શકે એવું તમે તમારો ગુજરાત મિશનરી મુવમેન્ટની સેવાને પણ તમે આશીર્વાદિત કરો. એ મિશનરીઓ દ્વારા ગુજરાતમાં લોકોને સુવાર્તા પ્રાપ્ત થાય એવું તમે તમારો. અમારી ગુજરાત ડાયસિસની વિવિધ પ્રવૃત્તિઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો અને એ દ્વારા બીજા ઘણા આશીષ પ્રાપ્ત થાય એવું તમે તમારો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજે જ્યાં જ્યાં તમારા લોકો સાથે મળીને તમારું ભજન કરતા હોય પ્રભુ તેઓની મધ્ય તમે ઉતરી આવો અને તમારું પરાક્રમ જાહેર કરો. પ્રભુ જ્યાં જ્યાં સતાવણી થઈ રહી છે ત્યાં તમારા લોકોનું તમે રક્ષણ કરો, તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવો. જેઓ વિશ્વાસને કારણે જેલોમાં છે, જેની ધરપકડ થઈ છે, પ્રભુ યોગ્ય વ્યવસ્થા તેઓને માટે તમે પૂરી પાડો, તેઓનો છુટકારો થાય એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, અમારા દેશમાંથી અંધશ્રદ્ધા અને ભ્રષ્ટાચારની દરેક
સૈતાની તત્વોને પ્રભુ તમે દૂર કરો, તમારી શાંતિ તમે સ્થાપો. અને માટે અમારા દેશના આગેવાનોને, અમારા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અમારા વડાપ્રધાન, તેમના સાથી પ્રધાનો, દરેક રાજ્યના મુખ્યમંત્રી, ગવર્નર, સાથી પ્રધાનો, લોકસભા અને રાજ્યસભા અને દરેક વિધાનસભાના સભ્યો, પ્રભુ તમારી કૃપા તેઓને આપો. તમારા પ્રેમ અને ન્યાય અનુસાર તેઓ શાસન ચલાવી શકે એવું તમે થવાનું, કે જેથી ભારત એ સર્વ બાબતોથી મુક્ત થઈને તમારું નામ પ્રાપ્ત કરતા શાંતિ અને વિકાસના માર્ગે આગળ વધી શકે. ભારત દેશમાં પ્રભુ સુવાર્તાનું કાર્ય જે થઈ રહ્યું છે એ પણ તમે આશીર્વાદિત કરો. અને અમે જોઈ શકીએ કે દરેક ઘૂંટણ તમારી આગળ નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ આ પાછલા અઠવાડિયા દરમિયાન જેઓ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ કુટુંબીજનોને તમારી શાંતિ, સાંત્વન અને દિલાસો પૂરા પાડો. જે બીમાર છે તેઓને તમારો સ્પર્શ થવા દો અને સારું આપો. જે ભૂખ્યા છે પ્રભુ ભોજન તેઓને પૂરું પાડો અને માટે તમે અમારો ઉપયોગ કરો. જેઓ લાચાર છે, નિરાશ, હતાશ છે, પ્રભુ તેમની સમસ્યાઓ તમે દૂર કરો અને તમારી શાંતિ તમે તેઓને આપો. તમે અમારું સાંભળ્યું માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુનું વચન આપણે સાંભળીએ પહેલા ક્વાર ખાસ ગીતમાં આપણને બોલ્યું છે.
પ્રાર્થના કરી. પ્રભુજી, આજે સવારે અમે તમારા ચરણોમાં ભોગ સહિત આવ્યા છીએ, આશા સહિત આવ્યા છીએ કે તમારું વચન આજે અમને પરાક્રમ આપશે, સામર્થ્ય આપશે અને અમે આખું અઠવાડિયું એ તમારા વચન અનુસાર વિજયવંત જીવન જીવી શકીશું. ત્યાં પ્રભુ અમારી એ અપેક્ષાઓને તમે પરિપૂર્ણ કરો. પવિત્ર આત્માદેવ, તમારો સ્પર્શ અત્યારે અમને થવા દો. તમારું પરાક્રમ અત્યારે અમારી મધ્ય જાહેર કરો. પ્રભુ ખ્રિસ્તના નામ માગીએ છીએ, આમેન. ફેબ્રુઆરી મહિનો એ હિલિંગ મંથ, એ સાજાપણાના મહિના તરીકે ઉજવવામાં આવ્યો છે અને આજ રવિવારથી એ હિલિંગ અને હેલ્થ, સાજાપણું અને તંદુરસ્તી, એના પર આપણે દર રવિવારે મનન કરીશું. આપણો ઈશ્વર એ સાજાપણું આપનાર ઈશ્વર છે અને પ્રભુ વચન આપણને એ કહે છે નિર્મન 15 અને 24 કે તને સાજો કરનાર યહોવા હું છું. જે ગીતો આપણે ગાયા એ બધામાં પણ એક જ બાબત છે કે આપણને સાજાપણું આપનાર એ ઈશ્વર છે, કારણ કે સાજાપણું આપવું એ તેનો સ્વભાવ છે. ઉત્પત્તિનો પહેલો અધ્યાય, ઈશ્વરે માણસને બનાવ્યું અને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તમે સફળતાઓ અને વધો. અને પછી એમને બાગમાં મૂકવામાં આવ્યા અને ઘણા વર્ષો સુધી એ સારું જીવન, તંદુરસ્ત જીવન તેઓ જીવી શક્યા. અને ઉત્પત્તિ 3 અધ્યાય, પાપે પ્રવેશ કર્યો અને જે પ્રતિમા પ્રમાણે ઈશ્વરે માણસને બનાવ્યું હતું એ પ્રતિમા તૂટી ગઈ અને પછી દુઃખો, સમસ્યાઓ, પ્રશ્નો અને બીમારીઓએ પ્રવેશ કર્યો. પણ પ્રભુ ખ્રિસ્તમાં એ પ્રતિમા વધસ્તંભ પર સતાની દરેક યોજનાઓને પ્રભુ ખ્રિસ્તે હરાવી, સતાના શિરને કચડ્યું અને પ્રતિમાને પ્રભુ ખ્રિસ્તે પ્રતિ વ્યવસ્થિત કરી અને પ્રભુ ખ્રિસ્તની સેવાઓમાં એમણે એ પ્રગટ કર્યું કે 2 મહત્વની બાબતોને માટે તેઓ આ પૃથ્વી પર આવ્યા હતા. એક તો ઈશ્વરનું વચન પ્રગટ કરવું, આકાશના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી, અને બીજું લોકોને સાજાપણું આપવું. જે શાસ્ત્ર ભાગ આપણી સમક્ષ વાંચવામાં આવ્યો, લૂકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય કે જ્યાં સૌ પ્રથમ વખત પ્રભુ ખ્રિસ્ત વિશે લખેલું છે કે પ્રભુ ખ્રિસ્ત ઘેરથી નીકળીને કોઈ પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં
આખી રાત કાઢી. જે કાર્ય આગળ તેઓ કરવાના હતા, અને 2 કાર્યો હતા. જે સૌથી પહેલું કાર્ય હતું 13મી કલમ. ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. પોતાના શિષ્યોને બોલાવીને 12ને પસંદ કર્યા. પોતાના શિષ્યોને બોલાવ્યા એનો અર્થ એ થયો કે ઘણા બધા લોકો એમના પાછળ ચાલતા હતા, શિષ્યો એમના હતા, પણ એમાંથી 12 જણને એમને પસંદ કર્યા. અને પસંદગી કરવી એ જ્ઞાન અને ડાપણ માંગી લેનાર એ કાર્ય હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે એમની સેવા એ પૂરી થવાની છે, અને પછી એમની સેવા ચાલુ રહે એ માટે એમના શિષ્યોને પસંદ કરવા જરૂરી છે. અને શિષ્યોની પસંદગી થાય એ પહેલાં એમણે આખી રાત પ્રાર્થનામાં કાઢી, અને પછી એ 12 શિષ્યોને એમણે પસંદ કર્યા. અને 12 શિષ્યોમાં એ યહૂદા પણ હતો, અને એ પણ ઈશ્વરની યોજનામાં હતું. એટલે 12 શિષ્યોને પસંદ કરવા માટે આખી રાત એમણે પ્રાર્થનામાં કાઢી. બીજી બાબત કે જે 17મી કલમથી આગળ લખેલું છે કે તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઊભો રહ્યો. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહૂદિયામાંના તથા યરૂશાલેમમાંના અને તૂર તથા સીદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો, કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારું આવ્યા હતા. એટલે બીજી બાબત એ ઈશ્વરનું વચન પ્રગટ કરવું, અને ત્રીજી બાબત એ સાજાપણું આપવું. એટલે આ 3 બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમય કરવાના હતા, અને એ માટે એમને જ્ઞાન, ડાપણની જરૂર હતી, દોરવણીની જરૂર હતી, પરાક્રમની જરૂર હતી. એને માટે આખી રાત તેમણે પ્રાર્થનામાં ગાળી. અને એટલા માટે તેઓ એક્ઝેક્ટલી એ 12 શિષ્યોને પસંદ કરી શકે. એ 12 શિષ્યો કે જેઓ બહુ જ્ઞાની નહોતા, એ કોઈ ફરોશીઓ કે શાસ્ત્રીઓ નહોતા, તો એ 12 માછીમારો હતા, અભણ હતા, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી આખા વિશ્વને ઉથલ-પાથલ તેમણે કરી નાખ્યું. જ્યાં કંઈ તેઓ ગયા ત્યાં તેમણે સુવાર્તા આપી, અને આખા વિશ્વની અંદર આજે મંડળીઓ સ્થપાયેલી આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ પ્રાર્થનાનું એ પરિણામ એ આપણને એ રીતે જોવા મળે છે. અને જે શીખવા આપણને મળે છે કે દરેક બાબતને માટે પ્રાર્થનામાં સમય વિતાવવો એ બહુ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો જો તમે અભ્યાસ કરશો, જ્યારે મોટા મોટા ચમત્કારો તેમણે કર્યા ત્યારે પ્રાર્થનામાં એમણે સમય ગાળ્યો. મંદિરને શુદ્ધ કર્યું એ પહેલાં એમણે આખી રાત પ્રાર્થનામાં ગાળી, અને પછી બીજા દિવસે મંદિરમાં જઈને મંદિરને શુદ્ધ કર્યું. પહેલા દિવસે તેઓ ગયા, ચારે બાજુ તેઓ જોયું, અને તેઓ બેથાની પાસે આવ્યા, આખી રાત પ્રાર્થનામાં ગાળી. બીજા દિવસે તેઓ આવ્યા અને મંદિરને એમણે શુદ્ધ કર્યું. એક મંદિરને શુદ્ધ કરવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હતા, છતાં પણ માનવ હતા, અને એટલા માટે એમનો જે વિશ્વાસ હતો, એમની જે માન્યતા હતી કે મનુષ્ય તરીકે મંદિરને હું પોતે શુદ્ધ કરી શકું નહીં, અને એટલા માટે એમણે પ્રાર્થનામાં સમય ગાળ્યો, અને બીજા દિવસે પરાક્રમથી મંદિરને શુદ્ધ કર્યું. અને એમને કોઈ કહી શક્યું નહીં કે શા માટે તું આ પ્રમાણે કરે છે. એ શાસ્ત્રીઓ કે ફરોશીઓ કે મંદિરના યાજકો પણ એમને રોકી શક્યા નહીં. આજે ઘણા બધા એમ કહે છે કે અમે મંડળીને શુદ્ધ કરવાનું કહ્યા છે. મારો પ્રશ્ન એમના માટે એ છે કે શું તમે આખી રાત પ્રાર્થનામાં ગાળી છે? ગમે તેટલું વોટ્સએપ પર લખવામાં આવશે, ગમે તેટલું કરવામાં આવશે, એનું કોઈ પરિણામ આવવાનું નથી. તમારા મિત્રો જેઓ લખે છે એમને તમે કહેજો કે એનું કોઈ પરિણામ આવવાનું નથી. પ્રાર્થનામાં સમય ગાળો, અને પછી જુઓ કે ઈશ્વર મંડળીમાં શું કાર્ય કરી શકે છે. પ્રાર્થના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો બહુ મહત્વનો ભાગ હતો, અને એટલા માટે એ 37 કરતાં પણ વધારે સાજાપણાની ઘટનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનકાળ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા, એ ચમત્કારોમાં સાજાપણાનો ચમત્કાર, મોયલામાંથી ઉઠાડવાનો ચમત્કાર, અને કુદરતનો ચમત્કાર, અને પૂરું પાડવાનો ચમત્કાર, 4 પ્રકારના ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાકાળ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. ચમત્કારનો અર્થ એ થાય છે કે જે કોઈ ના કરી શકે એવું કરનાર, અને ફક્ત ઈશ્વર જ કરી શકે છે. આપણા સામાન્ય જ્ઞાનથી, ડાપણથી કે આવડતથી જે આપણે કરી શકીએ એમ નથી. દુનિયામાં જે કંઈ રહેલું છે એનાથી કરી શકાય એમ નથી, પણ ઈશ્વર જ એ કરી શકે છે કે જે બધા કરતાં કંઈક અલગ છે, એને ચમત્કાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને આપણો ઈશ્વર એ આજે પણ સાજાપણું આપનાર ઈશ્વર છે. એ
ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવો ને એવો પ્રભુ છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચનો આપણને આપ્યા છે એ આજે પણ આપણા માટે છે કે હું તને સાજાપણું આપનાવીશ છું. ગીતશાસ્ત્ર 103 અને એમાં પણ કે તે તારા સર્વ પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. પીતર પોતાના પત્રમાં લખે છે કે તેને પડેલા ગાથી તમને સાજાપણું મળ્યું છે. અને આજે પ્રભુ સાજાપણું આપે છે. જ્યારે સાજાપણાની આપણે વાત કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારની બીમારી કે સિકનેસ આપણે એને કહી શકીએ. શારીરિક બીમારી કે જે આપણે બધા કોઈને કોઈ સમયે એનો અનુભવ કરીએ છીએ, એ પીડાથી આપણે પીડાતા હોઈએ છીએ. એ પછી તાવ હોય કે માથાનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, કમરનો દુખાવો કે કેન્સર કે પછી ગમે તે બીમારી હોય, એ શારીરિક બીમારી છે. બીજા પ્રકારની છે માનસિક છે. વ્યક્તિને તમે જુઓ ત્યારે બહુ આનંદિત વ્યક્તિ લાગતી હોય પણ ઘણી માનસિક રીતે એ પીડાતી હોય છે. અને એ સાયકોલોજીસ્ટ, સાયકોટ્રિસ્ટ એ કહેતા હોય છે કે વિવિધ પ્રકારની એ માનસિક બીમારીઓ હોય છે. અમુક વ્યક્તિઓ વારંવાર પોતાના હાથ ધોતા હોય, અમુક વ્યક્તિઓ વધુ પડતું વિચારતા હોય, નકારાત્મક વિચારોથી પીડાતા હોય, આત્મહત્યાના વિચારો આવતા હોય. અમુક વ્યક્તિ એવા હોય કે જે બધાને શંકાની દ્રષ્ટિથી જોતા હોય, અમુક વ્યક્તિ એવા હોય કે જેમને બધું જ નકારાત્મક દેખાતું હોય, કશું જ હકારાત્મક દેખાય નહીં. હમણાં એક અમારા સાથી પાડકે એક વાત કરી કે હમણાં જ એક વ્યક્તિ એ બીજા વ્યક્તિની સાથે વાત કરતો હતો અને હું ત્યાં હાજર હતો ત્યારે એને બહુ સારી સારી બાબતો એના વિશે કીધી, પણ બીજા દિવસે આવીને વ્યક્તિ વિશે બધી જ નકારાત્મક બાબતો કીધી. માનસિક બીમારી એ કદાચ મોટે ભાગે દેખાય નહીં. લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જાઓ તો એમાં પણ રિપોર્ટ આવે નહીં. પરંતુ કેટલા બધા લોકો આજે ડિપ્રેશનથી પીડાતા હોય છે, નિરાશ હતાશ છે. ત્રીજા પ્રકારની માંદગી આત્મિક છે. ઈશ્વર સાથેનો જે સંબંધ તૂટી ગયો હોય અને વ્યક્તિ એ આત્મિક રીતે બીમાર થઈ જાય અને પ્રાર્થના કરવાનું મન ન થાય, બાઇબલ વાંચવાનું મન ન થાય, દેવળમાં આવવાનું મન ન થાય અને બધી જ બાબતોની અંદર એ નિરાશ હતાશાનું જીવન જીવતો હોય. 3 પ્રકારની બીમારીઓ. અને ચોથા પ્રકારની છે સંબંધોની બીમારી કે જ્યાં સંબંધો તૂટી ગયેલા હોય. અને આજે એ પણ પ્રમાણ વધી રહ્યું છે. ભાઈઓની વચ્ચે, ભાઈઓ બહેનોની વચ્ચે, બાળકો મા બાપની વચ્ચેના જે સંબંધો છે એ સતત તૂટી રહ્યા છે. એટલા માટે જે લગ્નોના સંબંધો છે એ પણ તૂટી રહ્યા છે. અને સૌથી વધુ ડિવોર્સ જે જાહેર થઈ રહ્યા છે ખ્રિસ્તી સમાજની અંદર. જ્યારે કે લગ્નો એ ઢીંગલા ઢીંગલીનો ખેલ હોય એ રીતે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે પણ થોડા સમય પછી છૂટાછેડામાં એ પરિણમતા હોય. 4 પ્રકારની બીમારીઓ વિશે બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે આપણને જીવન મળે અને ભરપૂરથી પ્રાપ્ત થાય. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન તેમણે લોકોને સ્પર્શ કર્યો, શબ્દો બોલ્યા, દૂર જેવો હતા એમને પણ તેમણે સાજાપણું આપ્યું. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણને સાજાપણું આપી શકે છે. આજે આત્મિક જાગૃતિની સભા હોય તેમાં સંખ્યા ઓછી હોય, પરંતુ જો હિલિંગ ક્રુઝેડ સાજાપણની સભા રાખવામાં આવી હોય તો એમાં હજારો લાખો લોકો હોય છે. કારણ કે દરેક એ સાજાપણું પ્રાપ્ત કરવા માંગતા હોય છે. આપણા બધાની એ જરૂરિયાત છે કે આપણે સાજાપણું પ્રાપ્ત કરીએ. કોઈક ને કોઈક બીમારીથી આપણે પીડાતા હોઈએ છીએ. ઘણી વખત આપણને ખબર પડતી હોય છે, ઘણી વખત આપણને ખબર પડતી નથી. અને એટલા માટે જ્યારે પ્રભુના ચરણોમાં આપણે બેસીએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ મારા જીવનમાં શું છે, પ્રભુ પવિત્ર આત્માદેવ એ બાબતો આપણને બતાવે છે. જૂના કરારની અંદર જ્યારે ઈશ્વરે લોકોને ઈશ્વરે આજ્ઞાઓ આપી ત્યારે પુનર્નિયમ તેનો 28મો અધ્યાય, યાકો અધ્યાય એ સાજાપણા અને માંદગી વિશે ત્યાં લખવામાં આવેલું છે. ઈશ્વર લોકોને જે વચનો આપવામાં આવ્યા, જે આજ્ઞા આપવામાં આવી, એમાં ઈશ્વર એમને એ બાબત કહે છે કે જો તમે મારી વાણી સાંભળશો તો, અને બીજી બાબત એમને કહે છે કે જો તમે અન્ય દેવોની સેવા કરશો તો. મારી વાણી તમે નહીં સાંભળો અને અન્ય દેવોની સેવા કરશો તો આ સગળા સાપ તમારી પર આવશે. પુનર્નિયમ તેનો 28મો અધ્યાય
અને શરૂઆતમાં એ આશીર્વાદ વિશે લખેલું છે, જો તમે મારી વાત માનશો અને મારી સેવા કરશો તો આશીર્વાદ તમારા પર ફરી આવશે. અને ત્યાં લખ્યું છે 3જી કલમથી, તેના ઘરમાં તું આશીર્વાદિત થશે, ખેતરમાં તું આશીર્વાદિત થશે, તારા પેટનું ફળ, તારા ભૂમિનું ફળ, તારા ઢોરનું ફળ, જે તારી ગાયોનો વિસ્તાર, ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે, તારી ટોપરી, તારા કથરોટ આશીર્વાદિત થશે, તું અંદર આવતા તેમને બહાર જતા આશીર્વાદિત થશે. અને શત્રુઓ તારી સામે ચડી આવશે તો પણ તેઓ તારી સામે જીત પ્રાપ્ત કરી શકશે નહીં. તારી વખારો આશીર્વાદ થશે, જેમાં તું તારો હાથ નાખે સર્વ આશીર્વાદિત થશે. અને યહોવા તારો દેવ તને આશીષ આપશે. પછી 14મી કલમથી આગળ જે લખ્યું છે, અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંથી કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેની પાછળ નહીં જાય તો એમ થશે. પણ જો યહોવા તારા દેવની વાણી ન સાંભળતા તને જે સર્વ આજ્ઞા કરી દો હું આજે તને આપું છું તેઓને તું પાડીને મનમાં નહીં ગણે તો એમ થશે કે આ સર્વ સાત તારા પર આવીને તને પકડી પાડશે. આગળ જે આશીર્વાદો લખ્યા છે એનાથી વિરુદ્ધની વાત અહીંયા લખવામાં આવેલી છે. અને પછી ત્યાં લખ્યું છે 22મી કલમ, ક્ષય રોગથી, તાવથી, સોજાથી, સણકાથી, તરવરથી, લૂથી, ફૂગથી યહોવા તને મારશે અને તારો નાશ થતા સુધી તેઓ તારી પાછળ લાગશે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે. બે બાબતો પ્રભુનું વચન એ ઇસ્રાયેલ પ્રજાને જે જણાવ્યું હતું એ આજે આપણા માટે પણ છે કે જો તમે મારી વાતો માનશો, મારા વચનો તમે પાળશો, અને બીજી બાબત કે જો તમે બીજા દેવોની પાછળ નહીં ચાલો તો હું આશીર્વાદ આપીશ. પણ જો તમે મારી વાતો નહીં પાળો, મારે આજ્ઞાઓ નહીં પાળો અને બીજા દેવોની પાછળ ચાલશો તો આ બધા જે રોગ છે એ તારા પર આવશે. અને કેટલાક રોગ વિશે અહીંયા લખવામાં આવેલું છે. 27મી કલમ, નિસર્ગના ગુનાથી, ગાંઠિયા રોગથી, રક્તપીથી, અકસ્થી યહોવા તને મારશે, તેમજ તું સારું થઈ શકશે નહીં. ગાંઠપણથી, અંધાપાથી, તમન્ના ગભરાટથી યહોવા તને મારશે. અને જેમ અંધારામાં ફાફા મારશ તેમ તું ખરે બપોરે ફાફા મારશે, ને તારા માર્ગોમાં તું સફળ નહીં થશે, અને તું કેવળ જુલમ સ્વરૂપને સ્વાધીન થશે. અને પછી પ્રભુ વચન એ પણ કહેશે કે જે આ વચનમાં લખવામાં આવ્યા નથી એવા રોગો પણ એ તારા પર આવી પડશે. વૃદ્ધાવસ્થાને કારણે રોગ આવતા હોય, કારણ કે શરીરના દરેક અવયવો છે એની ઝડપ ઘટી જાય, એને કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય અને પછી રોગ પેદા થાય, એ આખી અલગ બાબત છે. પણ ઉપરાંત જો બીજા રોગો પેદા થતા હોય તો કદાચ આપણે વિચાર કરવાની જરૂર છે. એ રોગ માટે એ પણ આપણે કહી શકીએ કે ઘણી વખતે આપણી પોતાની ભૂલને કારણે એ બધું થતું હોય છે. ઘણી વખતે બીજાની ભૂલને કારણે પણ થતું હોય. હોસ્પિટલમાં તમે દાખલ થયા હોય ને ભૂલથી જો બીજું ઇન્જેક્શન આપી દેવામાં આવે કે ગોળી આપવામાં આવે, જે રિએક્શન આવે, જે વાયરલ ફીવર હોય છે, વાયરસ હોય છે કે જે આપણી ભૂલને કારણે હોતા નથી, એના કારણે પણ બીમારી થતી હોય. પરંતુ બાઇબલ એ કહેશે કે આપણે પોતાના પાપને કારણે જે બીમારીઓ ઈશ્વર વચન આપણને કહેશે એ આપણા પર આવી પડે છે. ઈશ્વર એ સાજપો આપનાર ઈશ્વર છે અને એટલા માટે ઈચ્છે છે કે આપણને સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય. એ ઈશ્વર ઈચ્છે છે કે આપણે સાજા રહીએ અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું જીવન આપવાને માટે આવ્યો છું અને ભરપૂરથી જીવન મળે એ માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાની સેવા દરમિયાન વચન પ્રગટ કર્યું અને લોકોને સાજાપણું આપ્યું અને દર્શાવે છે કે ઈશ્વર આપણા જીવનોમાં રસ લે છે. જેટલો આપણે તારણમાં રસ લે છે એટલો જ ઈશ્વર આપણને તંદુરસ્તી આપવાને માટે, આપણી હેલ્થને માટે રસ લે છે. એટલા માટે બાઇબલના જે વચનો છે એ જો માનવામાં આવે તો ઘણી સારી તંદુરસ્તી આપણને પ્રાપ્ત થઈ શકતી હોય છે. એના વિશે ઘણું આપણે કહી શકીએ, પરંતુ છેલ્લે જે બાબત આપણે જોઈએ છીએ કે એવું તો શું કરવું જોઈએ કે જેના કારણે રોગ આવે તો પણ આનંદ અને શાંતિથી આપણું જીવન આપણે વિતાવી શકીએ. એવું તો શું હોય કે જેનાથી ઘણા બધા રોગથી આપણો બચાવ થાય અને આપણો સામનો એ રોગનો આપણે કરી શકીએ. અને ગીતશાસ્ત્ર 51ની અંદર એ ગીત કરતા એ બાબત લખેલી છે. ગીતકર્તા ગીતશાસ્ત્ર 51માં કહે છે
કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની ઈચ્છામાં રહેશે. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે એટલે કે ઈશ્વરની હાજરીમાં સમય વિતાવો, ઈશ્વરના વચનનું વાંચન અને મનન કરવું, ઈશ્વરની પાસે જવું અને પ્રાર્થનામાં સમય ગાળવો એ ગુપ્ત સ્થાન છે. સર્વસમર્થની ઈચ્છા આવે છે. જ્યારે ઈશ્વરની સાથે આપણે સમય વિતાવીએ છીએ, જ્યારે ઈશ્વરની સાથે પ્રાર્થનામાં સમય વિતાવીએ છીએ, તેના વચનો વાંચન અને મનનમાં સમય વિતાવીએ છીએ, ત્યારે સર્વસમર્થની છાયા આપણા પર હોય છે. અને ગુપ્ત સ્થાનમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે બીજી કલમમાં જે લખ્યું છે કે હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્ચર્યતા કિલ્લો છે, એ આપણા મનોને સ્પર્શ કરે છે અને મનોને એ તૈયાર કરે છે કે જ્યાં આ દુનિયામાં જે કંઈ સામનો આપણે કરવાનો છે એના માટે આપણું મન તૈયાર થાય, આપણા વિચારો તૈયાર થાય. અને એટલા માટે ગીત કરતા ગીતશાસ્ત્ર 103 ની અંદર ત્રીજી કલમમાં જે કહે તે તારા સર્વ પાપ માફ કરે છે અને તારા સર્વનો મટાડે છે. અને પછી ચોથી કલમમાં લખ્યું કે તે તારો જીવ નાશથી બચાવે છે અને કૃપા તારે એમનો મુગટ પહેરવામાં આવે છે. એ મુગટ ક્યાં પહેરવામાં આવે? તો માથા પર. તે માથાનું રક્ષણ કરે છે, એટલે કે અંદર જે કંઈ છે એનું રક્ષણ કરે છે. આપણા મગજનું, બ્રેનનું રક્ષણ કરે છે કે જ્યાં વિચારો એ ઉપજે છે. અને અહીંયા ગીત કરતા કહે છે કે જો સર્વસમર્થની છાયામાં આપણે રહીશું, એ ગુપ્ત સ્થાનમાં જો સમય વિતાવીશું, તો આપણું મન એ વિચારશે કે તે મારો આશ્ચર્યતા કિલ્લો છે, એ જ મારો દેવ છે, હું તેના પર ભરોસો રાખું. એટલે કે જ્યારે પણ એ માંદગી આવશે કે કશું પણ આવે તો પણ હું બી જઈશ નહીં, કારણ કે હું જાણું છું કે ઈશ્વર મારી સાથે છે અને ઈશ્વર મને મદદ કરશે. અને પછી ઈશ્વરના જે આશીર્વાદો છે એના વિશે દરેક કલમોમાં લખેલું છે કે જો એ પ્રાર્થનાના ગુપ્ત સ્થાનમાં આપણે સમય વિતાવીએ છીએ, એની સાથે રહીએ છીએ અને સર્વસમર્થની છાયા આપણા પર હોય છે અને આપણે વિચારીએ છીએ કે એ જ મારો આશ્ચર્ય કિલ્લો છે, તો ત્રીજી કલમથી આગળ કહેશે કેમ કે તે પારધીના પાસથી નાશકારક કમરથી તને બચાવશે, તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે દાસ્તી લાગે તેથી અથવા દાડે ઉગનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી તું બીસ નહીં. તારી બાજુ 1000 ને તારી જમણી હાથે 10,000 માણસો પડશે પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો જોશે. કેમ કે હે યહોવા તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. અને પછી ગીત કરતા કહે છે કે જો તમે સર્વસમર્થની છાયામાં રહો છો અને ગુપ્ત સ્થાનમાં તમે સમય વિતાવો છો, તો 9મી કલમથી કહે છે 10મી કલમથી કે તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, તારે તંબુની પાસે કોઈ મરકી આવશે નહીં, તને તારા સર્વમાર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે, રખીને તારો પગ પથ્થર પર અપડાય, તું સિંહ સાપ પગ પર મૂકશે, સિંહના બચ્ચાને તાર એરુને તું ચૂંદી નાખશે. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને ઊંચો કરીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું ઉત્તર દઈશ. હું સંકટ તમારી તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ, લાંબા આયુષ્ય તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. ગીતશાસ્ત્ર 103 ગીત કરતા એ કહે છે કે તે તારો જીવ નાશથી બચાવે છે અને તેને કૃપા તારેનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુ તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેટે તારી જુવાની તાજી કરાવી છે. જ્યાં ઈશ્વરની સાથે આપણે સમય વિતાવીએ છીએ, કે ઈશ્વરના વચનો પ્રાર્થનામાં, ત્યારે આ આશીર્વાદો ઈશ્વર આપણને આપે છે. ઘણી વખત ઈશ્વર આપણે સામે બધું આવવા દે અને આપણને એમ લાગે કે શા માટે ઈશ્વર આવું કરે છે, પણ એ આપણે એકદમ નજીક આવે ત્યારે ઈશ્વર આગળ ઉભા રહીને આપણું રક્ષણ કરે છે. જેમથી ઈશ્વર આપણા જીવનમાં બધું આવવા દે છે પણ આપણને કૃપાનું સામર્થ્ય આપે છે કે જેથી એનો મહિમા એ રીતે પ્રગટ થાય. ઈશાયા પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધાના જીવનની અંદર જે માંદગી આવે છે એ ઈશ્વરના મહિમાને અર્થ હોય છે કે જેથી એ દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય, બીજાઓની સમક્ષ ઈશ્વરનું નામ પ્રગટ થઈ શકે. એક બાળક કે જેમના જીવનની અંદર માંદગી આવી અને શરૂઆતમાં એમ લાગ્યું કે શા માટે આવી માંદગી, આખી સેવા મેં કરી અને શા માટે આ માંદગી મારા જીવનની અંદર આવી, પણ જે સમય એમણે માંદગીમાં વિતાવ્યો એ સમય દરમિયાન ઘણા બધા પુસ્તકો તો લખી શક્યા અને છેવટે એમણે એમ કહ્યું કે જો આ માંદગી મારા જીવનની અંદર આવી હોત, ના આવી હોત, તો આટલા બધા પુસ્તકો હું લખી શક્યો ન હોત. ઘણી વખત તમારા જીવનની અંદર આવતી માંદગી
એ એક પ્રશ્ન તમારા માટે ઊભો કરે છે કે શા માટે આ માંદગી આવી, એવું તો શું મારા જીવનની અંદર છે કે આ માંદગી આવી. ઘણી રીતે માંદગી આવે છે ઈશ્વરનું મહિમા પ્રગટ કરવા માટે આવતી હોય છે, પણ જે મહત્વની વાત છે એ છે કે ઈશ્વર તમારા જીવનમાં રસ લે છે અને ઈશ્વર એ તમને સાજાપણું આપવા માંગે છે. એ સાજાપણું વિવિધ રીતે ઈશ્વર આપતા હોય છે. ઈશ્વરે માંદગીને સંપૂર્ણપણે દૂર કરે, અથવા તો ઈશ્વર એ માંદગીને થોડી દૂર કરે, અથવા તો ઈશ્વર એ માંદગીને તમારા જીવનમાં જ રહેવા દે કે જેથી તમે વધુ સારી રીતે ઈશ્વરની પાસે જઈ શકો અને ઈશ્વરનો મહિમા તમે પ્રગટ કરી શકો. એ પ્રભુ ઈશ્વર ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા ઈશ્વર છે. આ સંદેશો તૈયાર કરવા માટે લગભગ 40થી વધારે પુસ્તકો સાજાપણાના અને છુટકારાના, હિલિંગ અને ડિલિવરન્સના જે મોટા મોટા પ્રભુના સેવકો છે એમના આંખવાડને મેં વાંચ્યા, અને બધામાં તેઓ એક જ બાબત પ્રગટ કરે છે કે આ દુનિયામાં એક જ એવું નામ છે કે જે પ્રભુ ખ્રિસ્તનું છે કે જેમાં સાજાપણું અને છુટકારો છે. એ પ્રભુ ખ્રિસ્તના નામની આગળ ભૂતો પણ થરથર કાપે છે, શેતાન પણ થરથર કાપતો હોય છે. એ પ્રભુ ખ્રિસ્તનું નામ એ ફક્ત માંદગી અને છુટકારા માટે નહીં, પણ ઘણી વખતે જે અનુભવો થયા છે કે એ યંત્રો માટે પણ, એ યંત્રોને આજ્ઞા કરવામાં આવી હોય કે પ્રભુ કૃષ્ણના નામમાં તમે ચાલુ થઈ જાઓ અને ચાલુ થઈ ગયા હોય. એ આપણા વિશ્વાસ પર આધાર રાખે છે કે મારો વિશ્વાસ એ કોના પર છે. એ માંદગીમાં હોય કે સંજોગો હોય કે પરિસ્થિતિઓમાં હું કોના પર વિશ્વાસ મૂકું છું. એ પ્રભુ કૃષ્ણ પર કે દુનિયાની બાબતો પર. આજે તમારો વિશ્વાસ ક્યાં છે? કેવા પ્રકારની માંદગીથી તમે પીડાઈ ગયા છો? પ્રભુ તમને કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને સાજાપણું આપીશ. હું તમારા પર પ્રેમ કરું છું, હું તમારા જીવનની બધી જ બાબતોને જાણું છું, તમારી માંદગી જાણું છું, હું તમારા દુઃખો અને પ્રશ્નો જાણું છું, તમારી વિપત્તિઓ જાણું છું, અને હું ઈસુ ખ્રિસ્ત એટલા માટે મારો પ્રાણ વદર્શન પર આપી દો કે જેથી તમને સાજાપણું પ્રાપ્ત થાય. જેમ યશાયા પ્રવક્તે 1000 વર્ષ પહેલા લખ્યું હતું, યશાયા પ્રવક્તે 53મો અધ્યાય, કે ખચિત તેને આપણા દર્દમાંથી લીધા છે અને આપણા દુઃખ વેઠ્યા છે. આપણે તેને હણાયેલો, દિલથી માર પામેલો, પીડિત થયેલો માન્યો, પણ આપણા અપરાધને વિંધાયો, આપણા પાપોને તે કચડાયો, અને આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થઈ, તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. અને પછી પિતર પણ એ જ બાબત એના પત્રમાં કહે છે કે તેના ગાઓથી તમને સાજાપણું મળ્યું છે. અને એ સાજાપણું તમારા પરાક્રમ આજે પણ તમારા માટે રહેતું છે. એ પ્રભુ ખ્રિસ્તનું નામ આજે પણ તમારા માટે પ્રાપ્ય છે કે જે નામ બીજા નામો કરતાં શ્રેષ્ઠ છે અને તમને સાજાપણું આપવા માંગે છે. આજે તમારા જીવનની પરિસ્થિતિ કેવી છે? તમારા જીવનમાં આવતી માંદગી કે બીજી બધી બાબતો એ શા માટે આવેલી છે? એની પાછળનો હેતુ શું છે? અને આત્મપરીક્ષણ આપણે કરવાની જરૂર છે કે આજે શું એ આનંદ અને શાંતિ મારા જીવનની અંદર છે? મારા જીવનમાં પરિસ્થિતિઓ આવે પણ એનો સામનો હું કેવી રીતે કરું છું? હું બડબડાટ કરું છું, હું ફરિયાદ કરું છું, કે પછી મને વિશ્વાસ છે એ ગીત કરતાની જેમ કે એ જ મારો કિલ્લો છે, એ જ મારો આશ્રય છે. અને જો એ શાંતિને આનંદ એ સર્વસંજીવન પરિસ્થિતિમાં ન હોય તો આપણે આત્મ તપાસ કરવાની જરૂર છે કે હું ક્યાં છું? મારો વિશ્વાસ એ કોના પર છે? શા માટે એ શાંતિને આનંદને ગુમાવી દીધા છે? અને પ્રભુ ખ્રિસ્ત કહે છે કે તમે જેવા છો એવા તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. તમે જેવા છો એવા હું તમારો સ્વીકાર કરું છું. તમે મારી પાસે આવો અને હું તમને સાજાપણું આપીશ, હું તમને મુક્તિ આપીશ અને હું તમને છુટકારો આપીશ. શું આજે એ પ્રભુની પાસે તમે આવશો? શું એ પ્રભુના આમંત્રણને માન આપીને પ્રભુને કહેશો કે પ્રભુ હું તમારી પાસે આવું છું, કારણ કે સાજાપણું આપનાર અને છુટકારો આપનાર ઈશ્વર તમે છો. તમે જે જીવન આપવા માટે આવ્યા એ જીવનનો હું સ્વીકાર કરું છું. મારા પાપોની મને ક્ષમા આપો અને તમારા રક્તથી મને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો. આપણી આંખો થોડી ક્ષમા બંધ કરીએ. એ પ્રભુ આજે પણ ચમત્કારો કરે છે. એ પ્રભુ આજે પણ સાજાપણું આપે છે, આજે પણ છુટકારો આપે છે. તમારા જીવનમાં આવેલી માંદગીઓ, તમારા જીવનમાં આવેલી વિપત્તિઓ કે પ્રશ્નો કે સમસ્યાઓ એ ઈસુને માટે
કઠિન નથી કે એને દૂર ન કરી શકે. યેસુ તમને સાજાપણું આપવા માંગે છે અને હોલિસ્ટિક ફિલિંગ તમને આપવા માંગે છે. પણ પ્રશ્ન એટલો જ છે કે શું હું એ સાજાપણને સ્વીકારું છું? અને જો મારે સાજાપણ સ્વીકારવું છે તો મારે એ પ્રભુની પાસે આવવું જરૂરી છે. જો તમે મારા વચનો પાળશો અને અન્ય બાબતોની આરાધના કરશો નહીં તો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. જો તમે મારું વચનો પાળશો નહીં અને અન્ય બાબતોની આરાધના કરશો તો આ દુઃખો માનવીય વિપત્તિઓ તમારા પર આવી પડશે. આજે તમે શું ઈચ્છો છો? ઈશ્વરના વચનના આધીન જીવન અને બીજી બાબતોને મહત્વનું સ્થાન ન આપતા ફક્ત પ્રભુ ખ્રિસ્તને મહત્વનું સ્થાન? ના સમય છે કે આપણા જીવનની તપાસ આપણે કરીએ, આત્મ તપાસ આપણે કરીએ કે આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ. શું એ આનંદ અને શાંતિ જે પ્રભુ ખ્રિસ્ત આપવા માટે આવ્યા એ મારા જીવનમાં છે કે પછી જે પરિસ્થિતિઓ માનવી મારા જીવનમાં આવે છે એનાથી હું અકળાઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, હતાશ થઈ જાઉં છું. અને જોઈએ છે તો અત્યારે પ્રભુ ખ્રિસ્તને આમંત્રણ આપી રહ્યા છે કે તમે મારી પાસે આવો, જેવા સેવા તમે મારી પાસે આવો અને હું તમને સાજાપણું આપીશ. એ શારીરિક સાજાપણું, એ માનસિક સાજાપણું, એ આત્મિક સાજાપણું અને સંબંધોનું સાજાપણું. જે કંઈ સાજાપણું તમને જરૂર છે એ પ્રભુ ખ્રિસ્તમાં આજે પ્રાપ્ત છે. શું તમે એ સાજાપણું પ્રાપ્ત કરવા માંગો છો? તો પ્રભુને કહો કે પ્રભુ મને તમારી જરૂર છે. મારા જીવનમાં તમે આવો, મારા પાપોની ક્ષમા આપો. પ્રભુ ખ્રિસ્તના રક્તથી મને ધોઈ શુદ્ધ અને પવિત્ર કરો અને સાજાપણના વચનો, છુટકારના વચનો તમે મારા જીવનની અંદર પ્રગટ કરો. આજે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમને સ્પર્શ કરી રહ્યા છે, તમને સાજાપણ આપી રહ્યા છે. શું તમે એ માટે પ્રભુનો આભાર માનશો કે પ્રભુ તમે મને સાજાપણ આપ્યું છે માટે તમારો આભાર. પ્રભુ તમે મારા જીવનમાં કાર્ય કર્યું છે એ માટે તમારો આભાર. અત્યારે ઘણા બધા પ્રભુ પવિત્ર આત્માદેવ તમને સ્પર્શ કરી રહ્યા છે. ખાસ કરીને એવા કે જો માનસિક રીતે બીમાર છે તેમને પ્રભુ અત્યારે સ્પર્શ કરી રહ્યા છે અને કહી રહ્યા કે હું તારા પર પુષ્કળ પ્રેમ કરું છું અને મારા માટે તું બહુ મૂલ્યવાન છે. પ્રભુ તેમના મનોને સ્પર્શ કરી રહ્યા છે, એના વચનો તેમના મનની અંદર મૂકી રહ્યા છે, એમના આત્મવિશ્વાસને વધારી રહ્યા છે, એમને નવું બળ આપી રહ્યા છે. પ્રભુ એવાને પણ અત્યારે સ્પર્શ કરી રહ્યા છે કે જેઓને પગોમાં તકલીફ છે અને પ્રભુ તેમને સાજાપણું આપી રહ્યા છે. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે સાજાપણું આપનાર ઈશ્વર તમે છો અને અત્યારે મેં જાહેર કર્યું છે કે ઈશ્વર ગઈકાલે આજે અને સદાકાળ એવા ને એવા પ્રભુ છે. એ સાજાપણું તેમણે આપ્યું. એ જૂના કરારમાં સાજાપણું લોકોને પ્રાપ્ત થયું, નવા કરારમાં લોકોને સાજાપણું પ્રાપ્ત થયું અને આજે એ સાજાપણું અમારું છે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે ઘણો બધા આજે તમે સ્પર્શ કર્યો છે અને સાજાપણું આપ્યું છે. અને પ્રભુ એ તમારું પરાક્રમ, સાજાપણું આપનારું, છુટકારો આપનારું અત્યારે તમે ફરીથી અમારી મધ્ય જાહેર કરો. એ દરેક બીમારી પ્રભુ ખ્રિસ્તના નામની આગળ ધ્રુજી જાય અને સંપૂર્ણ સાજાપણું તમારા લોકોને અત્યારે પ્રાપ્ત થાય. સત્તા અને સત્તાની હરેક શક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અત્યારે બાંધીએ છીએ અને છુટકારો જાહેર કરીએ છીએ જેથી બધાથી તેઓ સંપૂર્ણ છુટકારો પ્રાપ્ત કરે અને પ્રભુ ખ્રિસ્તને જીવન આપવા માટે આવ્યા એ તેઓને પ્રાપ્ત થાય. એ દરેક માનવીને, એ દરેક પ્રશ્નો, સમસ્યા, વિપત્તિઓને પ્રભુ ખ્રિસ્તના નામમાં અમે આજ્ઞા કરીએ છીએ એ બધું જ દરેકના જીવનોને, શરીરોને છોડીને ચાલ્યું જાય અને સંપૂર્ણ સાજાપણું અને છુટકારો તેઓને પ્રાપ્ત થાય અને તેઓ બીજાઓને સાક્ષી આપી શકે
કે પ્રભુએ મને સારું આપ્યું છે. પ્રભુએ તમારા વચન માટે તમારો આભાર. અને અમારી પ્રાર્થના છે કે અમે બીજાઓને પણ સાજાપણું આપનાર બની શકીએ. એ માટે એ સાજાપણાની ખાસ ભેટ તમને બંસના ગીતનો 344 આપણે ગાઈશું. ઈશ્વરમાં જીવન ભેટ કરું, જેટલે અભિલાષનું ભેટ કહીને હું જીવન લાયક છું, કરજે હું જીવન લાયક છું. આ ગીત ગાયા દરમિયાન આપણે આપણા દાનો વડે પ્રભુની આરાધના કરીએ. ગીતનો છેલ્લો શ્લોક એમાં આપણે ઊભા થઈશું અને તેઓની બર્થડે એનિવર્સરી અઠવાડિયામાં આવે છે તેઓ આગળ આવશો.
અઠવાડિયામાં જેઓની બર્થડે અને વેડિંગ એનિવર્સરી આવે છે તેઓને મંડળી તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તેઓને આશીષ આપે. નવા વર્ષની જે શરૂઆત તેઓ કરે છે એમાં પ્રભુ તેઓની સાથે પ્રભુના આશીર્વાદો અને ચમત્કારોનો ભરપૂરથી તેઓ અનુભવ કરી શકે. જે વચન આપણે તેઓને આપીએ છીએ તે આ પ્રમાણે છે. ઉત્પત્તિ 27 અધ્યાય તેની 28મી કલમ. માટે દીવ તને આકાશનું જાગર ને પૃથ્વીની રસાળ જગા તા પુષ્કળ ધાન્ય દ્રાક્ષરસ આપો. આમેન. પ્રાર્થના કરી. પ્રભુજી અમે એ જાણીએ છીએ કે આશીર્વાદોને આપનાર ઈશ્વર તમે છો અને તમારો સ્વભાવ છે પ્રેમ કરવાનો, સાચપણું આપવાનો, કૃપાબળ અને સામર્થ્ય આપવાનું. ત્યારે પ્રભુ એ સ્વરૂપ અમે સ્વીકારીએ છીએ અને જાહેર કરીએ છીએ કે અમારું જીવન એ તમારું છે. તમે અમારા પ્રભુ અને સ્વામી છો. અને એ જ આત્મવિશ્વાસ સાથે અમે અહીંથી બહાર જઈએ છીએ, એ પરાક્રમ સાથે અમે અહીંથી બહાર જઈએ છીએ કે આ અઠવાડિયું એ સર્વ સનાતનની છાયામાં અમે વિતાવવાના છીએ કે જ્યાં અમારા પર કશું આવવાનું નથી અને આવશે તો પણ અમારો પ્રભુ અમારું રક્ષણ કરવાનો છે. પ્રભુ જે આશીર્વાદો તમને આપ્યા છે તેમાંથી તમારી આરાધના કરતા જે અર્પણ તમારી સમક્ષતામાં આવ્યા છે તેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાન અર્થે તેનો ભરપૂર રીતે ઉપયોગ કરો. પ્રભુ અમારી પ્રાર્થના છે જેઓ તમને આપ્યું છે તમારા બહુ જ મોટા અને પુષ્કળ આશીર્વાદો તમે તેઓને આપો. અમારી પ્રાર્થના છે પ્રભુ તેમના જીવનોને પુષ્કળતાથી તમે ભરી દો કે જેથી બીજાઓ પણ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. અઠવાડિયામાં જેઓની બર્થડે અને વેડિંગ એનિવર્સરી છે પ્રભુ અમારી પ્રાર્થના છે કે આખું વર્ષ એ તમારી કૃપા અને દયાનો અનુભવ કરી શકે. તમારા ચમત્કારો તેઓના જીવનની અંદર થાય, તમારા પુષ્કળ આશીર્વાદ તેઓના જીવનની અંદર ઉતરી આવે અને આખું વર્ષ તેઓ તમારામાં બની રહે અને તમારી નિકટતાનો અનુભવ કરી શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જોસ્પિન ઓઇલ કે જેમના ઓપરેશન છે પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે તેઓને સાજાપણું આપો, તમે તેઓને કૃપા આપો, તમારો સ્પર્શ તેઓને થવા દો કે જે તેમના હાથનું ઓપરેશન એ સફળ થઈ શકે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે આ અઠવાડિયામાં તમે અમારી સાથે રહો અને આવતા રવિવાર ફરીથી તમારો આભાર માનવા માટે અને તમારી આરાધના કરવા માટે આ તમારા ઘરમાં આવી શકીએ. જે સાજાપણું છુટકારો આજે તમે આપ્યો છે માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ અને જે કાર્ય તમે કર્યું છે એને પ્રભુ કૃષ્ણના રક્તથી અમે સીલ કરીએ છીએ. અમારી પ્રાર્થના મળવાતાના પ્રભુ કૃષ્ણ નામ આપીએ છીએ. આમેન. આપણા તારનાર પ્રભુ કૃષ્ણની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશા સુધી આપણે સર્વની સાથે વધ્યો. આમેન. Yeshua,